ગોગડી દીકરા કોનો ફોન હતો? મમ્મી તમાર જમાઈનો ફોન હતો, એમ કહેતા હતા કે ગોગડી તારી વગરનું મન કે ગમતો નથી, આખા ઘરમાં બધું સોનું સોનું લાગે છે અને ઓલા રવિવાર તન મૂકી ગયો છું ને કાલ રવિવાર છે ને તે કાલ હું તને તેડી જાઉં છું. તે મમ્મી કાલ તમાર જમાઈ મને તેડવા આવવાના છે. મમ્મી હું મારી આરે થોડાક દે ઝીણીને લેતી જાવ, માર હાહરે મારે કામમાં હારું પડે ને થોડાક દી લેતી જાવ, મને ન્યા ગમે. મમ્મી હવે હાલતી ની થા ગોગડી, હોત કાઈ તાર હાહરે આવો ની, તાર હાહરા વાળા કેવા બધા ભૂંડી ના છે. તારો હાહરો તો હાવ કેવો છે વાંદરા જેવો, અને તારો વર લોગડો, અને તારી હાહુ ભેંસ જેવી છે, અને તારી ઓલી નણંદ દાતાળી હવે ડામરનો ટુકડો, પણ એને તો હવાનો પાર ની, હોત કાઈ તાર હાહરે નો આવો ગોગડી, મારે ની થાવ. મમ્મી હું ની જાઉં, એનું નામ લોગડો નથી, એનું નામ છે ગોગડો. વાંદરીના પેટની કોઈ દી કેતી ની આ માર વરને એવો. મમ્મી આને કહી દો તો કેવું કહે છે તમાર જમાઈને. ઝીણકી બટા તારે એવું નો કહેવાય મારો દીકો, હું તોય તે હાવ. ઈ ગોગડો જેવો છે એવો ઈ મારે છે ને મારા માટે હોનાનો છે હો. ઝીણકી ની કોઈ દી બોલતી ની આ નકર એક લાફા ભેગી લાળ કાઢ નાખીશ. મમ્મી આ ઝીણકી ભલે ન તાર માર ઘરે આવવાની ના પાડે, માર હાહરે આવવાની ના પાડે, પણ મારા દેર આરે આને છે ને ઘર ખાવી દેવી છે. મારો દેર અત્યારે સુરત ભણે છે ને, સુરત થી આવે ને એટલે સીધો આ ઝીણકીને જોવા મોકલવો છે ને એની દારે આ વાંદરીને ઘર ખાવાની છે ને મારા હાહરે આને લઈ જવાની, મારી દેરાણી બનાવી.